આ તરફ વિંછિયામાં પોલીસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલી લેવાયો છે, ત્યારે છેલ્લા 15 દિવસથી વિંછિયા પોલીસ સ્ટેશનમાં મોટરસાયકલની ચોરીની ફરિયાદો મળતી હતી, ત્યારે પોલીસે ટાઉન અને રોડ રસ્તાની આજુબાજુ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા એક ઇસમ શંકાસ્પદ જણાતા પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી મોટરસાયકલ ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે કુલ 27 ગુનાઓનો ભેદ ઉકેલી 4,02,200 રૂપિયાના મુદ્દામાલની રિકવરી કરી હતી અને બંને રીઢા ગુનેગાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. વિંછિયા પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 16/4/2025 થી 28/4/2000 પોલીસ સ્ટેશનમાંથી મોટરસાયકલ ચોરીની એફઆઈઆર વધારે આવેલી હોય, જે અનુસંધાને અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ અમારા એસપી શ્રી હિમકર સિંહ સાહેબ રાજકોટ ગ્રામ્યનાઓ તરફથી આ ડિટેક્શન માટેની સૂચના મળેલી હોય, જે અનુસંધાને વિંછિયા પોલીસ સ્ટેશનના પીઆઈ રાવ તથા તેની ટીમ થોરિયાડી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા. એ દરમિયાન એક શંકાસ્પદ વાહન નીકળે